रामा नमः पार्वती पते हर महादेव। बोलो कृष्ण कन्हैया उंदर सवारी गणेश उंदर सवारी गणेश कार्तिकी छे जी दोनों भाई चाला देखो तुम प्रदीक्षिणा तो कार्तिकी प्रदीक्षिणा चार दिशा मात पिता पूजन करे श्री गणेश जी की प्रदीक्षिणा ત્યારે શિવ પાર્વતી હરખાણા અને દીધા છે હજી આગેવાન હો તમે શ્રી ગુરુદેવ કેરા અરે આગેવાન રહો
ખરેખર જીવન છે તો એની સાથે મૃત્યુ છે ને છે. જીવન અને મૃત્યુ વચ્ચે જે આપણે કેવું જીવી રહ્યા છીએ, જેને જન્મ આપ્યો છે ને એને મરણ તો છે ને છે, એટલે મરણ તો આવવાનું જ છે, એ તો નક્કી છે. આપણે આ કાયા ઉપર કેટલો ભરોસો રાખીને બેઠા છે? આ શરીર ઉપર, આપણે કાયાની ઉપર આપણે કેટલો ભરોસો છે? બહુ આપણે વિશ્વાસ છે કે નહીં, આ કાયા હું મૂકીશ જ નહીં, પણ એને મૂકીને જવાનું જ છે એકવાર. રામના નામથી અરે રે કોઈના કટકા કદી ન થાય, જો મઢીએ એને રામ નામથી, અરે મઢીએ એને રામના નામથી, અરે તો કોઈના કટકા કદી ન થાય. કાગળ હોય
જીવનની અંદર એ મહત્વનું નથી કે કેટલું જીવ્યા, પણ મહત્વ છે એને કે કેવું જીવ્યા. આપણે ગયા પછી પાછળ કોઈ વાતો કરે તો વાતો તો કરવાના જ છે, પણ પોતાને એમ લાગવું જોઈએ કે ભાઈ હું મારું જીવન સારી રીતે જીવીને ગયો છું. દુનિયા તો નવરંગીલી છે જ, દુનિયાથી આપણે કાંઈ લેવા દેવાના, પણ પોતાને અંદર આપણે લાગવું જોઈએ કે ભાઈ નહીં, મારું જીવન હું બરોબર જીવીને ગયો છું, જાઉં છું, એટલું જ જીવવાનું છે. ખરેખર આજે આપણે જયસિંહ બાપા અને સોનાબેન, હા, એમનું બે જણાનું હંસ અને હંસલી, આ બે જણાનું સાથે આપણે કહીએ છીએ કે ભાઈ કોઈ હારે નથી આવતું, એવું નથી. વેલા મોડા તો બધા ચાલતા હોય, પણ આજે બે ના હાઈક હારે ભજન થઈ રહ્યા, હારે ભજન થઈ રહ્યા છે ને, ભજન થઈ રહ્યા છે બે જણાના હારે. ખરેખર હવે આપણે હરીશભાઈ ડોડિયા આજનું ભજનનું જે આયોજન કરી રહ્યા છે, આ લક્ષ્મીનારાયણ ભજન મંડળ, આજ મંદિર આજના ભજનનું બધું સર્વ આયોજન કર્યું છે. લક્ષ્મીનારાયણ ભજન મંડળ તરફથી બધું આયોજન કરવામાં આવ્યું છે. હવે લક્ષ્મીનારાયણ ભજન મંડળના કાર્યકર્તા કો કે કલાકાર કો હરીશભાઈ ડોડિયા પોતે સંતવાણી સંભળાવશે. હવે હરીશભાઈ ડોડિયા.